ડભોઈ નગર પટેલ વગા સુથાર ફળિયામાં મેઇન રોડ ઉપર એક જૂનું મકાન વહેલી સવારે એકાએક ધરાશાયી થઈ જતા મકાનમાં આશરે 9 વ્યક્તિઓ હતા। મહોલ્લાના રહીશોએ તેમને બહાર કાઢ્યા હતા, જે પૈકી 2 મહિલાઓને શરીરે સામાન્ય ઈજા થઈ હતી। સદભાગ્યે અદ્ભુત તમામનો બચાવ થવા પામ્યો હતો। ઘટનાની ધારાસભ્યશ્રીને જાણ થતાં તાત્કાલિક અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચી ગયા હતા અને બને તે મદદ કરવાની હૈયાધારણા આપી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ડભોઈ નગરમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પટેલ વગા બાલાજી હનુમાન મંદિરની પાસે આવેલ સુથાર ફળિયાના મેઇન રોડ ઉપર આવેલ ઇન્દુબેન સુથારનું મકાન વહેલી સવારે 5:30 કલાકે એકાએક ધડાકાભેર ધરાશાયી થતાં જમીનદોસ્ત થઈ ગયું હતું અને વહેલી સવારે બૂમાબૂમ મચી જવા પામી હતી। ડભોઈ સુથાર વગા ખાતે આજે સવારે વહેલી સવાર લગભગ 5:30 વાગે એક મકાન તૂટી પડ્યું છે। મકાન તૂટી પડવાનું કારણ બાજુમાં જે મકાન જેમણે લીધું છે એમણે કોઈ કાળજી નહોતી રાખી અને એ મકાન તોડ્યું ને જે ટેકા બાજુના મકાન માટે મૂકવા પડે, જે સેફટીના પ્રિકોશનના પગલાં લેવા જોઈએ લેતા નહોતા। આ અંગે જે તે વખતે મકાન માલિકે નગરપાલિકામાં અરજી આપેલી અને જે તે વખતે જે તે વ્યક્તિને નોટિસો પણ આપવામાં આવેલી, છતાં પણ કોઈ પ્રિકોશનના પગલાં નહીં લેવાના કારણે આ બનાવ બન્યો છે। સદભાગ્યે કોઈ જાનહાનિ નથી થઈ, કારણ કે લગભગ 9 માણસો અંદર સૂતેલા હતા, પણ 2 વ્યક્તિઓને થોડીક ઈજાઓ થઈ છે, બાકી કોઈ જાનહાનિ નથી થઈ। પરંતુ જેમણે બાજુનું મકાન લઈને મકાન તોડી નાખ્યું ને કોઈ સેફટીના પગલાં નથી લેતા એની પર મકાન માલિકને પોલીસ કેસ કરવાનું કીધું છે। સાથે નાયબ મામલતદારને પણ કહ્યું છે, નગરપાલિકાના અધિકારીઓને પણ સૂચના આપી છે કે જે કંઈ કાયદેસર પગલાં લેવાના હોય પગલાં લેવા પડે અને બાજુના મકાન જે કંઈ વળતર એ લોકોને મળવાપાત્ર હોય વળતર અપાવવું પડે, કારણ કે આવી રીતની નિષ્કાળજીને કારણે લોકોના જાનમાલને નુકસાન થતું હોય એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય।